नमस्कार दोस्तों, मैं नीलेश दास। ये स्ट्रॉन्ग एसिडिक वाटर 11.5 स्ट्रॉन्ग अल्कलाइन, इसके अंदर मैंने ये सब्जी डुबाई है। इसको डुबाए आधा घंटा हो गया। इसको आप हम कुंदरू बोलते हैं या गुजराती में आना गिलोड़ा कहेवाय। એટલે આ ગિલોડા આમાં નાખ્યા હતા। આને લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે। 11.5માં મેં આ ડુબાડ્યા હતા। હવે તમે આમાં પેસ્ટિસાઇડ જો કેટલો છે, બરાબર। શાકભાજી હંમેશા આખા જ ડુબાડવાના છે। ટામેટા લાવો કે તમે કોથમીર લાવો કે મરચાં લાવો, કાપીને કોઈ વસ્તુ ડુબાડવાના નહીં, કારણ કે ઉપર જે કેમિકલ છાંટેલું ને ઉપર જ હોય। કાપ્યા પછી એમાં કેમિકલ રહે નહીં, એ તમારે કેમિકલ અંદર મિક્સ થઈ જાય। એટલે કાપ્યા પહેલાં જ ડુબાડવાના। અને એનું કેમિકલ જો હું આ પાણીમાં કાઢું છું, કેટલું પેસ્ટિસાઇડ છે, એનો કલર જુઓ તમે ખાલી।